વિક્રમ સંવત 2082ના અષાઢ શુદ્ધ સાતમ તારીખ 20/7/2026 સોમવાર. આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ નારાયણ મુનિ દેવના પવિત્ર ચરણ કમળમાં હું ને તમે નિવાસ કરી અને ભગવત કથા વાર્તા શ્રવણ ગાન કરવા માટે જે પુરુષાર્થના માધ્યમે ભગવાન શ્રીહરિના સ્વરૂપની ઉપાસના નિષ્ઠા આશ્રય વધુને વધુ પક્વને દૃઢ કરવા માટે સંત ભક્ત શાસ્ત્ર સત્સંગ અને મહારાજે સત્સંગમાં બાંધેલી મર્યાદા આ બધાને યથાવત સમજવા માટે સમજીને એનું અમલીકરણ કરવા માટે જ્યારે આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ ત્યારે સિદ્ધાનંદ સ્વામીએ આત્મામાં રહેલી જડતા કહેતા અજ્ઞાનતા કેટલા મૂઢપણું એ જ સર્વ ઉત્તમ શ્રેષ્ઠ યોગ મળવા છતાંય પણ જેમ છે તેમ મહાત્મય સમજવા દેતા નથી. જડતા, મૂઢપણું અને અજ્ઞાનતા માટે આપણા મહાપુરુષ એવું કહે છે જે રીતે પાપીનો સંગ, અધર્મીનો સંગ, દુરાચાર્યનો સંગ એ માનવ જીવનમાં દૂષણ રૂપ છે, એ જ રીતે અજ્ઞાનતા, મૂઢપણું અને એ જ રીતે જડતા પણ બહુ જ મોટું દૂષણ છે. મહાત્મય સમજવા ન દે અને મહાત્મય ન સમજવા દે એના અભાવે માણસ એવા સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ એનું મહાત્મય સમજવા નથી સમજી શકતો ને નહીં સમજવાના કારણે આટલો બધો શ્રેષ્ઠ યોગ મળવા છતાંય પણ ધોધમાર વરસાદ વરસતો હોય પણ અજ્ઞાનતા રૂપી, મૂઢતા રૂપી અને જડતા રૂપી રેનકોટ પહેરીને ઊભો હોય ને એટલે પલળે નહીં, માણસ ભીંજાય નહીં એનાથી. અને જ્યાં સુધી આપણે એ જળથી સ્નાન ન કરીએ ત્યાં સુધી શરીરનો મેલ અને કપડાનો મેલ દૂર ન થાય. એ જ રીતે આ સત્સંગ છે, એમાં બે તીર્થ મહત્વના છે, જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. શાસ્ત્રમાં બંને તીર્થનું મહાત્મ્ય બહુ જ લખવામાં આવ્યું છે. એમાં સ્થાવર તીર્થ છે એની કરતાં જંગમ તીર્થનું મહાત્મ્ય અધિક લખવામાં એટલા માટે આવ્યું છે કે એ જંગમ તીર્થના યોગ્ય કરીને આત્મામાં અજ્ઞાનતા, મૂઢપણું, આળસ, પ્રમાદતા, ઈર્ષા, દંભકપટ, માન, અહંકાર આવા અનેક દુર્ગુણો અને અનેક પ્રકારનો અવિવેક એ દૂર થાય છે. હવે જ્યાં સુધી અવિવેક દૂર ન થાય અને વિવેક ન પ્રગટે તો પ્રથમ પ્રકરણનું 6ઠું વચનામૃત એમાં શ્રીજી મહારાજ એવું કહે છે કે પોતાનો દોષ ન દેખાય અને બીજાનો દોષ દેખાય. એને અવિવેકી જે માણસ હોય એને પોતાનો ગુણ દેખાય, દોષ ન દેખાય.
બીજાનો ગુણ ન દેખાય પણ બીજાનો દોષ દેખાય. આને મહારાજે અવિવેકી પુરુષ કીધો છે. અને એવો અવિવેકી જે પુરુષ છે એ મહારાજ કહે છે કે અંતે સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થશે. સત્સંગ આટલો બધો શ્રેષ્ઠ મળ્યો છે આપણને. મેં કહ્યું તેમ 2 તીર્થો પણ આપણને ભગવાને કૃપા કરીને આપ્યા છે અને પ્રાપ્ત થયા છે. અને અજ્ઞાનતાના કારણે, મૂઢપણાના કારણે, મહાત્મા નહીં સમજવાના કારણે લોકો તીર્થમાં અનેક પ્રકારનો અધર્મ અને પાપ કરતા હોય છે. સમુદ્ર છે એક તીર્થ છે. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, તાપી મૈયા આ બધા તીર્થ છે. પણ લોકો એમાંય પાપ કરતા હોય છે. જળચર પ્રાણીઓની પકડીને હિંસા તો કરતા હોય છે ને માણસ. આવું જંગમ તીર્થ. શાસ્ત્રમાં જે તાપી મૈયાના કિનારે આપણે સૌ કોઈ આરાધના કરીએ છીએ તે સૂર્યદેવની પુત્રી છે એવું શાસ્ત્રમાં વિધાન છે. અને એને તાપી તરીકે ઓળખવામાં આવે છે. જે આ તાપીમાં ભગવાન નીલકંઠ રૂપે પ્રભુ જ્યારે વધાર્યા સુરતમાં ત્યારે સ્નાન તો કર્યું છે, પણ તાપીના જળ ઉપર ચાલીને પોતાના પ્રભુત્વનું એ સમયકાળના આ સુરત નગરીના માનવ સમાજને પ્રભુએ પોતાનો પ્રતાપ અને પુરુષોત્તમપણું એનું દર્શન કરાવ્યું છે. એની સાથે 500 પરમહંસો આ તાપી નદીમાં સ્નાન કરીને વધુ એને તીર્થત્વ આપ્યું છે. માટે આપણા દેશમાં મહાન નદીઓ અને એનું મહાત્મ્ય જે લખાયું છે એવું ને એવું મહાત્મ્ય આપણા ઘરના આંગણે આ તાપી મૈયાનું છે. પરંતુ આપણે એનું મહાત્મ્ય કેટલું સમજીએ છીએ? જો સમજતા હોય તો માણસ ક્યારેય પણ આ તાપી ગંગામાં કચરો ન નાખે, મળમૂત્ર એના કિનારે ન કરે, ગોબરવાળો ન કરે, એમાં જે તે બીજું ત્રીજું બધું નાખીને ગંદકી ઊભી ન કરે. મહાત્મા સમજે, નિત્ય સ્નાન કરે છે. નિત્ય સ્નાન કરવાનો ન યોગ હોય તો એનું સ્મરણ કરે. ભલે આપણે બાથરૂમમાં સ્નાન કરતા હોઈએ તો બાથરૂમમાં સ્નાન કરતાં કરતાં મારે ને તમારે આ બધા તીર્થોનું સ્મરણ કરવું પડે. એ તીર્થનું સ્નાન આપણે સ્મરણ કરતાની સાથે જો આપણે સ્નાન કરતા હોય ને બાથરૂમમાં, તોય ફળ તો એ ગંગા, યમુના, નર્મદા, તાપીમાં, ગેલામાં, ભોગવતી નદીમાં, યા તો લોજની વાવમાં, અલગ વાવમાં, લોજની વાવમાં, માંગરોળની વાવમાં આપણે દર્શન કરીએ અને સ્નાન કરીએ ને એટલું ને એટલું ફળ એ સ્મૃતિથી મળે છે. આ તીર્થનું મહાત્મ્ય સમજી શક્યો કહેવાય. અને અંતે તે તીર્થને સંબંધ પરમાત્માનો છે, ભગવાનના સત્પુરુષનો છે. ભગવાનના સત્પુરુષના સ્પર્શે કરીને એના યોગ્ય કરીને આ બધા તીર્થત્વને પામેલા છે. માટે
આ બધા તીર્થનું મહાત્મ્ય આપણે ખૂબ જ સમજવું. કદાચ બીજું ન કરી શકીએ તો આપણે એમાં કોઈ દિવસ કચરો કે ગંદકી ન ફેંકવા, એ નદીના કિનારે મળમૂત્ર ન કરવા, નદીના કિનારે થૂંકવું નહીં. બસ આટલું આપણે કરીએ ને તોય ઘણું છે. હવે ખબર નહીં કે આટલો બધો પવિત્ર દેશ છે, આટલું બધું સાહિત્ય મળ્યું છે, ઘણા બધા સદવિચારો આપનારા મહાપુરુષો પણ આપણે આ ધરતી ઉપર મળ્યા છે, જંગમ અને સ્થાવર તીર્થનું મહાત્મ્ય સમજાવનારા પુરુષો આપણને મળ્યા છે, પણ તોય આપણે હજુ ગોબરવાળો બહુ કરીએ છીએ. ગમે ત્યાં થૂકીએ, ગમે ત્યાં કચરો નાખીએ, ગંદકી ઊભી કરીએ. મહારાજે 200-250 વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં આ ભક્તિ આપણને બતાવી છે. જીર્ણ દેવાલય, નદી, તળાવ, વાવ, કુવાના, સમુદ્રના કિનારા, બાગ બગીચા, વાવેલું ખેતર, વૃક્ષની છાયા. મહારાજ કે ત્યાં મળમૂત્ર કરવો નહીં ને થૂંકવું નહીં. પરંતુ આપણી આ સભા અને આવી જ્યાં જ્યાં સભા થતી હોય એમાં લાભ લેનારા, મન કર્મ વચને કથા શ્રવણ કરનારા ભક્તોને બાદ કરીએ તો મંદિરોમાં, મંદિરના આંગણામાં, પવિત્ર અને મિક્ષાણીય ક્ષેત્રોમાં લોકો કેટલી ગંદકી ઊભી કરે છે. વ્યસનના કાગળિયાઓ ગમે ત્યાં પિચકારીઓ મારે, ગમે ત્યાં થૂકે, કેવું બધું ગંદુ ગંદુ કરી નાખે છે તીર્થસ્થાનમાં. બીજે તો આપણે શું વાત કરવી, પણ એને એટલું અનુસંધાન નથી રહેતું. આ તો તીર્થધામ છે. અમે પંઢરપુર ગયા હતા દર્શન કરવા યાત્રા વખતે. એ પ્રદેશનો કોઈ ભગવાન વિઠ્ઠલનાથજીનો ભક્ત આપણા સંતોની રીત કેવી હોય એને બિચારાને ખબર ના હોય, પણ લાઈન બહુ મોટી હતી, 2-2.5 કિલોમીટરની. અમે દર્શન કરવા માટે જતા હતા. આગળ પાછળ હરિભક્તો હતા, વચમાં અમે હતા. તો જોયું મેં, જે ભક્તો વિઠ્ઠલનાથજીના ભક્તો બહુધા તુલસી અને પુષ્પ ચડાવવા માટે લઈ જાય. અને ત્યાં નિયમ છે 2 પ્રકારના દર્શન, એક મુખ દર્શન અને એક સ્પર્શ દર્શન. 2 લાઈન હોય. સ્પર્શ દર્શનની લાઈન બહુ લાંબી હોય, મુખ દર્શનની લાઈન બહુ ઓછી હોય. મુખ દર્શન એટલે થોડાક દૂરથી ભગવાનના દર્શન થાય, અને સ્પર્શ દર્શન એટલે ભગવાનના ચરણનો સ્પર્શ કરવા મળે. તે એ બધા તુલસીને પુષ્પ લઈ જતા હોય, તે પુષ્પની પાંખડીઓ કે તુલસીના પત્તા કોઈના હાથમાંથી વેરાતા હોય. તો મેં જોયું તો કે એ ભગવાન વિઠ્ઠલનાથજીનો ભક્ત 2-2.5 કિલોમીટરની લાંબી લાઈન, એમાં જ્યાં જ્યાં તુલસી પત્ર અને પુષ્પની પાંખડી નીચે વેરાણી હોય ને એ વીણતો વીણતો જતો હતો બોલો. અને વીણીને પોતાના ગજબામાં નાખી દે, વીણીને પોતાના ગજબામાં નાખી દે. મને તો બહુ આશ્ચર્ય થયું. ભાવથી હાથ જોડી અને એની શ્રદ્ધાને, સમજણને, એને દેશભક્તિને, ઇષ્ટભક્તિને, એના હૃદયની પવિત્રતાને મેં તો હાથ જોડીને ભાવથી ખૂબ જ વંદના કરીને ઠેઠ સુધી અમે દર્શન કરવા માટે ગયા ને ત્યાં સુધી બહેનોને અમારાથી નજીક ન આવવા દે. એને શું ખબર કે
આ સ્વામિનારાયણના સંતો બહેનોનો સ્પર્શ ન કરે. જતા ને આવતા ઠેઠ સુધી સેવા કરી તો ખરી, પણ અમે એક ત્યાં કોઈ સંન્યાસીની જગ્યા છે એટલે ત્યાં રોકાણા હતા. તો ત્યાં સુધી અમને પાસે રસ્તામાં બહેનોને દૂર કરતાં કરતાં મૂકવા માટે ઠેઠ ત્યાં સુધી આવ્યો. બોલ, આ સંસ્કાર આપણે પ્રત્યેકને જો ન હોય અને ખૂટતો હોય તો આ સંસ્કાર મારે ને તમારે કેળવો ખૂબ જ જરૂરી છે. એટલે સિદ્ધાનંદ સ્વામી આપણને સૌ કોઈને શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 25મા પૂરના 49મી ચોપાઈમાં અદ્ભુત સદવિચાર આપે છે. જે પુરુષોત્તમ નારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષ રૂપે થાય છે, ત્યારે એ પુરુષોત્તમ નારાયણના પ્રકાશે કરીને તે પુરુષ પ્રકાશવાન છે. એના સામર્થ્ય કરીને તે પુરુષ સામર્થ્યવાન છે. અને પુરુષોત્તમના સંબંધે કરીને તે પુરુષ ઉત્પત્ત્યાદિકનું કાર્ય કરવાને સમર્થ થાય છે. જો પુરુષોત્તમ નારાયણ એને પ્રકાશ જો ન પ્રેરે તો તે તત્વ ઉત્પત્ત્યાદિકની જે ક્રિયાઓ છે એ કરવાને અસમર્થ છે. તો આપણે વિચાર કરીએ કે મહાપુરુષથી માંડીને બધા જ બ્રહ્માદિક અને મર્ત્યાદિક અને દક્ષ પ્રજાપતિ સુધીના બધા જે કંઈ સર્જક તત્વો એને પ્રકાશ ભગવાને આપ્યો છે, પણ કાર્ય કરવાનો અને કૃતિ નિર્માણનો આપ્યો છે. પણ કૃતિમાં રહેલો વિકાર, એમાંથી મુક્ત થવાનો પ્રકાશ મને તમને ભગવાન પુરુષોત્તમ નારાયણે આપ્યો છે. કૃતિ એટલે બ્રહ્માંડ, કૃતિ એટલે શરીર, કૃતિ એટલે દેહધારી માત્ર, કૃતિ એટલે આકાર માત્ર. બધું જ ખોટું ને વિકારવાન અને અંતે બધું પરમાણુ રૂપે થવાનું ને છે. આ સમજ ભગવાન પુરુષોત્તમ નારાયણે મને તમને આપી છે. પ્રભુની આપણા ઉપર કૃપા કેટલી કેટલી દયા મહારાજની આપણા ઉપર, કે કેવી સમજ આપી છે. આટલી સમજ આપ્યા પછી ભગવાન શ્રીહરિની શુદ્ધ ઉપાસના જો આપણે દ્રઢ ના કરી શકીએ અને મહારાજનું ધ્યાન ભજન ના કરી શકીએ તો આપણા કર્મની કઠણાઈ. અને આવો યોગ અને આવી સમજ અને આવું જ્ઞાન પછી આપનાર કોઈ નહીં મળે. એટલે સિદ્ધાનંદ સ્વામી કહે છે કે તમારામાં રહેલી મૂઢતા, અજ્ઞાનતા, જડતા એને દૂર કરશો. અને પરમાત્મા મનુષ્ય સ્વરૂપે આ ધરતી ઉપર બિરાજતા હોય, મૂર્તિ સ્વરૂપે બિરાજતા હોય, મહારાજના મુક્ત પુરુષો પણ આ ધરતી ઉપર મનુષ્ય સ્વરૂપે વિચરતા હોય કે બિરાજતા હોય, ત્યારે તમારી મૂઢતા કદાચ તમને એનું મહાત્મ્ય સમજવાથી વંચિત ન રાખે. મહારાજ કે સાવધાન રહેજો. મધ્યના 45ના વચરામતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે તમે બધા જ બાયો ભાઈઓ, ગ્રસ્ત, પરમહંસો, અયોધ્યાવાસી, પાડાઓ મારા કહેવાઓ છો. મહારાજ કે સુદ્ધા સાવધાન રહીજો, નહીતર સત્સંગમાં પગ ટકશે નહીં. તો સુદ્ધા સાવધાન રહેજો એનો મિનિંગ મહારાજ બતાવે છે
કે આ મહાત્મય બધું જે સમજવાનું છે ને તે સમજશો. ત્યાં તમારી બુદ્ધિમત્તાનો કે સંગમતાનો કોઈ પણ આવરણનો બંબ યા તો આવરણના પડદા એ તમને વિક્ષેપ ન તો કરી જાય, એના માટે સાવધાન રહીજો, જાગજો. જ્યારે કોઈ પણ પરમાત્માની ઉપાસનાની કે નિષ્ઠા આશ્રયની કે ભક્તિની કે પ્રભુની આજ્ઞામાં રહેવાની ખંડનાત્મક જ્યારે વાત શબ્દ સાંભળવામાં આવે ત્યારે તરત સુદ્ધા સાવધાન થઈ જવું પડે. મહારાજે 70ના વચનામૃતમાં બતાવ્યું છે. મહારાજ કે કોઈ મહાત્માના ઓથે ધર્મને જો ગૌણ કરે ને ધર્મનું ખંડન કરે તો મહારાજ કે એને અસુર જાણીને એનો ત્યાગ કરજો અને એનો સંગ નહીં કરતા. વાંચો તમે પ્રથમનું 70મું વચનામૃત. સાવધાન રહેજો મહારાજ કહે છે. નહીંતર ઘણા બધા અધર્મ અને ધર્મનું સ્વરૂપ આપણે બતાવીને આપણી પાસે કેટલો અધર્મ કરાવશે ને આપણે સારી રીતે કરશું. થાય છે જગતમાં છે. દારૂ પીવો, બાઈન ગાંજા લેવા, કેફી પદાર્થો ખાવા એક બ્રહ્મ સ્થિતિ છે. આવું પ્રવર્તન કરી અને ઘણો બધો સમાજ એ કેફી પદાર્થો ખાય અને પોતાને બ્રહ્મરૂપ માને છે. જીવ હિંસા કરાવે છે. ઘણા બધા અબોલ પ્રાણીઓની હિંસા કરાવે ને એનું માંસ લોહી ચડાવવામાં આવે છે નૈવેદ્યમાં. લોકો કરે છે એને ધર્મ માને છે. કેમ? બે સાવધ છે એટલે. શાસ્ત્રના કોઈ મનમાયના અર્થ કરીને આપણી પાસે અધર્મ કરાવતા હોય અથવા અધર્મનું પ્રતિપાદન કરી અને આપણને ખોટો માર્ગ બતાવતા હોય તો માણસે સાવધાન થવું જોઈએ. કેવી અદ્ભુત વાત સિદ્ધાનંદ સ્વામી આપણને બતાવે છે. માયા અને કાળ આ બંને આત્માને બંને બાબતમાં ક્ષોભ ઉપજાવે છે અને પ્રીતિ કરાવે છે. અધર્મમાં પણ કરાવે છે, વિષયોમાં પણ કરાવે છે અને પરમાત્મામાં પણ કરાવે છે. તો પરમાત્મામાં પ્રીતિ માયા અને કાળ ક્ષોભ ઉપજાવીને કોને કરાવે છે? તો કે જેના ચિત્ત પ્રદેશમાં પરમાત્માને પામી જવાની ખરેખરી સાચી ભૂખ હોય અને જેને ખપ હોય એને કાળ ક્ષોભ ઉપજાવે છે અને ક્ષોભ ઉપજાવી અને પરમાત્મા તરફ માયા એને જાગૃત કરે છે. અને ત્યારે માયા એને મદદરૂપ થાય છે ભક્તિના માર્ગમાં. મહારાજનો મત છે વચનામૃતમાં કે ભગવાનનો ભક્ત એને માયા સુખરૂપ છે, એને માયા દુઃખરૂપ નથી. પછી એ માયા આપણી ઇન્દ્રિયો અંતકરણમાં એ દેવતાઓના માધ્યમે પ્રવેશ કરી અને આંખથી કોઈ દિવસ કોઈનું ખોટું બેન દીકરીનું રૂપ ન દેખાડે. એ મહારાજના રૂપમાં જ વૃત્તિ રાખે. મન કે બુદ્ધિ એને વિશે કોઈ દિવસ ભૌગિક સંકલ્પ ન કરે. એને મદદ કરે માયા. પણ ભગવાનને પામી જવાની જેને સાચી કડકડતી ભૂખ હોય એને ભગવાન જુજવા બધા તત્વોમાં પ્રકાશ પ્રેરીને
આ બ્રહ્માંડનું સર્જન, સ્થિતિ અને વિસર્જનની ક્રિયાઓ કરે છે જીવના કલ્યાણ માટે. તો આપણને પ્રશ્ન થાય કે ઉત્પત્તિ અને સ્થિતિ એટલે પોષણ, એ તો સમજાય કે જીવના કલ્યાણ માટે કરે છે. પણ બ્રહ્માંડનો પ્રલય પણ જીવના કલ્યાણ માટે? તો હા, બ્રહ્માંડનો પ્રલય પણ જીવના કલ્યાણ માટે કરે છે. જો આપણા શરીરમાં ભગવાન કોઈ પ્રકારનો રોગ જો ન પ્રેરે તો હું ને તમે આ શરીરમાંથી મુક્ત થઈએ એમ જ નથી. આ શરીરનો મોહ આપણને ટળે જ નહીં, એની આસક્તિ જ ના ટળે. તો પરમાત્મા આત્માને આ શરીરરૂપી બ્રહ્માંડ એમાંથી વિરક્ત કરવા માટે અને એની આસક્તિને મોહ ટાળવા માટે પ્રભુ એમાં વિકાર પ્રેરે. અને વિકાર જ્યારે એમાં જોવે ને ત્યારે જીવને સહેજે એનો અભાવ આવે ને વૈરાગ્ય થાય. સંત સમાગમથી અને સંત કૃપાથી જો વૈરાગ્ય થાય એ તો વાત બધી ઉત્તમ છે. પણ એમ ના થાય તો મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે છેલ્લી બાકી મહારાજ કે અમે દેહમાં રોગ પ્રેરીને પણ તમને ચોખ્ખા કરશું. આપણે આસક્તિ ખાવા પીવાની, ઓઢવા પહેરવાની અથવા શરીરથી જે વિષયો ભોગવાતા હોય એ બધી જ આસક્તિ જાણવા છતાંય આપણે ના છોડતા હોય તો મહારાજ બહુ દયાળુ છે. આપણા દેહમાં રોગ પ્રેરીને વિષયો છોડાવે. મહારાજ કે ચોખ્ખા કરીને પછી મારા ધામમાં લઈ જઈશ અને મારી મૂર્તિની સેવા તમને આપીશ. જો તમે ચોખ્ખા નથી અને હું કૃપા એ કરીને મારા ચરણ કમળની તમને સેવા આપીશ તો મારા ચરણ કમળમાંથી ગમે ત્યારે તમે ઠેકડો મારીને દૂર થઈ જવાના. તો હાલો આપણને પ્રશ્ન થાય કે ભગવાનના ચરણ કમળની સેવાને પામેલો જે આત્મા છે એ કેવી રીતે ભગવાનથી દૂર થાય? તો થાય મારા બાપ. મહારાજના વખતમાં ઘણાય સાધુ, ઘણાય પારાઓ, ઘણાય બ્રહ્મચારીઓ, ઘણાય હરિભક્તો ગ્રસ્તો, ઘણા પુરુષો, ઘણી માતાઓ ભગવાન સ્વામિનારાયણને છોડી દીધા છે, સત્સંગ મૂકી દીધો છે. બુઢો દાદલ હતા. મહારાજ રોજ પોતાનો પ્રસાદીનો ઉચ્ચિષ્ટ થાળ એને જમાડતા હતા, ખૂબ માન સન્માન આપતા હતા. એક જ વખત અયોધ્યાવાસીને ઘેર મહારાજને જમવા જવાનું હતું ત્યારે બુઢા દાદાને સાથે ન લઈ ગયા. એટલી જ વાતમાં બુઢા દાદાને ભગવાન સ્વામિનારાયણ છોડી દીધા, કંઠી કાઢી નાખી, પૂજા મૂકી દીધી. એ કર્યું એ તો ઠીક છે, સમજાય. પણ મહારાજના સંતોના અવગુણ અભાવ ગાય અને કંઈક ને મહારાજમાંથી પ્રીતિ તોડાવવા માટેની પ્રવૃત્તિ જબરજસ્ત કરતો હતો. અને મહારાજના ચરણ કમળની સેવા મળી હતી કે નહોતી મળી? મહારાજના ચરણ કમળમાં રાખ્યો તો કે નહોતો રાખ્યો? વયો ગયો કે ન વયો ગયો? એમ ઘણા બધા ત્યાગી બધા ગ્રસ્તાશ્રમમાં વયા ગયા. પાડા બ્રહ્મચારીઓ ગયા, ગ્રસ્તો ઘણા બધા ભગવાન સ્વામિનારાયણનો આશ્રય છોડી અને અન્ય આશ્રય સ્વીકારી અને આત્યંતિક કલ્યાણથી એ દૂર થયા. માટે વિચારું, આ બધું કોણ કરાવે છે? મારામાં રહેલી જડતા કરાવે છે, અજ્ઞાનતા, મૂઢપણું કરાવે છે. તો એ મૂઢપણાને આપણે દૂર કરવું હોય તો શું કરવું? તો ગઈકાલે મેં ત્યાં જોથાણમાં સાંજની સભામાં, અહીંથી સભા પૂરી કરીને ત્યાં ગયો હતો.
ત્યાં સભામાં બધાને વિચાર આપ્યો હતો કે મૂઢપણું દૂર કરવા માટેનો એક જ દરવાજો અથવા એક જ રસ્તો, એ તો એક જ માર્ગ છે. અને એ માર્ગ એક જ એવો છે, એ બ્રહ્માનંદ સ્વામી બતાવ્યો છે. મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી, એક એ બતાવ્યું. બીજું બતાવ્યું, જે સંત સભા મહી ચલી આવે તેનું જીવપણું તત્ક્ષણ જાવે, તે બ્રહ્મ થઈ અને પર બ્રહ્મ ગાવે. મન મોહ ટળે રામ મળે નિર્મળ હરિજનના સંગથી. આ રસ્તો બતાવ્યો છે મને તમને, કે એવા નિર્મોહી જે ભગવાનના ભાગવત સંત પુરુષ હોય, કે મારી તમારી પાસે એને બીજી કોઈ અપેક્ષા ન હોય, આપણને વિકારથી મુક્ત કરી, સ્વભાવથી મુક્ત કરી, આસક્તિથી મુક્ત કરી અને મુક્ત સ્થિતિ પમાડીને ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણકમળની સેવા સુધી એને ગતિ કરાવીને પહોંચાડવો અને મહારાજની સેવામાં એને જોડવો, એ સિવાય મારી તમારી પાસે એને કોઈ અપેક્ષા ન હોય, એવા ભગવાનના સંતના સમાગમથી મૂઢપણું મારું ને તમારું દૂર થાય. બાકી ભગવાન ભેળો રહેતો હોય તો એ મૂઢપણું છે ને નથી દૂર થતો. અમે દાખલો આપ્યો ને બુઢા દાદલનો, ભગવાન ભેળો જ હતો. મારે જે તેવું કહ્યું હતું કે આ તો અમારી 100 મણ હાક અને 100 મણ ઘી ખાઈ ગયો. આવું સભામાં મહારાજ વાત કરતા હતા. તો મહારાજે કેટલા થાળ જમાડ્યા છે. હવે વિચાર કરો તો 100 મણ હાક અને 100 મણ ઘી ગઈ ગયો તો કેટલી વખત મહારાજના કેટલા થાળી જમ્યો હોય છે. મોટુંપણું ન ગયું. માટે સિદ્ધાનંદ સ્વામી અદ્ભુત સદવિચાર આપણને આપે છે, જેને વિશે તે ભગવાન વિરાજમાન રહે છે, તેના પ્રકાશને પ્રતાપે પોતે દબાવી દઈને પોતાનો પ્રકાશ પ્રગટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિશે જ્યારે આવે છે ત્યારે લોઢાના જે શીતળ ગુણ અને શ્યામ વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે. મારા તમારામાં જે પ્રકાશ દેખાય છે ને, પ્રકાશ એટલે ગુણ, દૈવત, શ્રદ્ધા, મહાત્મ્ય, ધીરતા, ત્યાગ, વૈરાગ, ભક્તિનિષ્ઠા, ઉપાસનાનિષ્ઠા, આશ્રયનિષ્ઠા, ભક્તનિષ્ઠા, સંતનિષ્ઠા, શાસ્ત્રનિષ્ઠા, મૂર્તિનિષ્ઠા વગેરે વગેરે જે કંઈ પ્રકાશ દેખાય છે ને, એ બધો જ ભગવાન પુરુષોત્તમ નારાયણનો છે. આ આત્માનો એકેય પ્રકાશ નથી. આત્માનો વૈરાગ્ય નથી. એ વૈરાગ્યનો ગુણ પરમાત્મામાં, એ પરમાત્માનો તે આત્માને વિશે પરમાત્માએ પોતે પ્રેર્યો છે, પ્રસ્થાપિત કર્યો અને પ્રતિષ્ઠિત કર્યો છે. ગોપાળાનંદ સ્વામીનો પણ આ મત છે. સ્વામી કે આપણામાં જે કાંઈ આવા ગુણ હોય તે ભગવાનને મોટા પુરુષના આપેલા છે એમ માનજો, પારકા ગરણા છે. આપણને એ ગુણનું અભિમાન કોઈ દિવસ રંજ માત્ર ન હોવું જોઈએ કે મારામાં આવા ગુણ છે. કોઈ દિવસ રંજ માત્ર, કેમ કે પ્રભુના આપેલા છે. પરમાત્મા જેવા બીજા કોઈ સમર્થ નથી કે જે આત્માને આવા ગુણનો પ્રકાશ આપીને વિકારોથી મુક્ત કરે. કોઈનામાં એવો ગુણ નથી કે આપી શકે એવું સામર્થ્ય નથી. ઘણી બધી કથાઓ ભગવાન વ્યાસજીની કલમે ભાગવતાદિક પુરાણોમાં લખાણી છે. મુચકુંદ રાજા દેવોએ જ્યારે સંધિ કરી ત્યારે દેવોના પક્ષે યુદ્ધ કરવા માટે સ્વર્ગમાં ગયા છે. જેને 33 કરોડ દેવતા આંબી નહોતા શકતા ને, દૈત્યોને,
એને મુચકુંદ રાજાએ એકલાય પરાસ્ત કર્યા. દેવતાને કહ્યું તમે બધે એક બાજુ બેસો, હું એકલો કાપીશું. એ માણસ કેટલો બળવાન છે, કેટલો સક્ષમ છે. એ બધું પૈતું, દેવતાના સ્થાન પાછા અપાવ્યા, આ બધું કામ પૈતું. પછી બધા દેવતાઓ પ્રસન્ન થયા. માગ મુચકુંદ જે માગે તે આપી. મુચકુંદ રાજાએ માગ્યું કે મારું આત્યંતિક કલ્યાણ થાય એવું વરદાન આપો. દેવતાએ હાથ જોડ્યા, એ સિવાય ગમે તેમ માગો. તો એ સિવાય બીજું શું માગીએ? તમારા 33 કરોડ દેવતામાં તાકાત નથી, એટલી તાકાત તો પરમાત્માને મારા 2 બાહુમાં આપી છે. અને તમારા બધાની સંપત્તિ ભેડી કરો ને તો એ મારી સંપત્તિ મારી સમૃદ્ધિના એક ખૂણામાં બધું સમાઈ જાય. આટલું પ્રભુએ આપ્યું છે, તો બીજું શું? પણ માગો કંઈક, તમે અમારું આટલું કાર્ય કર્યું છે તો. એ મુચકુંદ મહારાજે માગ્યું કે એવું કરો કે મને એવી નિંદ્રા આપો, યુદ્ધ કરીને થાક્યો છું, અને મને નિંદ્રામાં કોઈ વિક્ષેપ કરે તો મારી દૃષ્ટિથી બળીને ખાક થઈ જાય. તથાસ્તુ. દેવતાએ કહ્યું. ગિરનારની ગુફામાં આવીને મુચકુંદ રાજા પહોંચ્યા છે. કાળ યવને યુદ્ધ કરવા માટે આવ્યો છે ભગવાન કૃષ્ણની સામે. પ્રભુ આ બધી રીત જાણતા હતા આના મૃત્યુની. એટલે ભગવાન છે ને એ ભાગ્યા રણ છોડીને, એટલે ભક્તે નામ પાડ્યું એનું રણછોડ. એક ગુફામાં ગયા અને પોતાનું પિતાંબર ઓલા મુચકુંદને ઉઢાડી અને આગળ વહી ગયા પ્રભુ. ઓલો કાળ યવન આવ્યો, કાળ ઝાડ થઈને કહ્યું કે હે કપટી કાળિયા, 2 બાપના 2 માના આયતન છોડું નહીં, ભલે તું હોઈ ગયો હોય. એમ કરીને જોરથી જ્યાં પાટો મારીને તા મુચકુંદ રાજા જાગ્યા અને એની દૃષ્ટિ થઈ. ઓલો કાળ યવન છે ને ત્યાં બળીને ભસ્મીભૂત થઈ ગયો. વાત મારી કહેવાની એ છે, આટલું બળ હતું, એટલી સામર્થ્ય હતી, પણ તો એ આત્યંતિક કલ્યાણનો માર્ગ હાથમાં નથી આવ્યો. એ મને ને તમને પરમાત્માએ આપ્યો છે, આપણને એ આપ્યું છે. શું મહારાજની આપણા બધા ઉપર કેવી કૃપા છે, કેવું આપ્યું છે. માટે ગઈકાલે મેં કહ્યું હતું તેમ પ્રાપ્તિના, આનંદના અને પૂર્ણ કામપણાના મને તમને હૃદયમાં ફુહારા છૂટવા જોઈએ. પ્રથમના 25માં મહારાજે કહ્યું છે કે આટલો સર્વશ્રેષ્ઠ યોગ મળ્યા પછી જો પોતાને પૂર્ણ કામ ન માનતો હોય તો મહારાજ કે ખારી ધરતીમાં બીજ વાવ્યું છે, નષ્ટ થઈ ગયું. અને પૂર્ણ કામપણામાં છક્કી જઈને જેમ તેમ કરવા લાગે અને ધર્મ ભક્તિ વગેરે વગેરે સાધન મૂકી દે તો મહારાજ કે અગ્નિમાં બીજ નાખ્યું ને બળી ગયું એમ માનજો. ભગવાનની કૃપા થઈ છે, પરંતુ તે પરમાત્માની કૃપાનું અનુસંધાન એને રહ્યું નથી. બહુ અદ્ભુત વાત છે. 65મી ચોપાઈ સુધીની આપણે કથા લીધી છે. 66મી ચોપાઈમાં આવતીકાલે આપણે કથામાં પ્રવેશ કરશું. શ્રીપતિમ સિદ્ધરમ ધાર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની